સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ. વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ ગુજ્જુ. માય નેમ ઇઝ મનીષ ચાવડા. આની પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના 2 વિડીયો અપલોડ કરેલા છે. આ મારો ટેન્સ ઉપર 3rd વિડીયો છે. તો લેટ્સ સ્ટાર્ટ. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન 3 કેસીસ, કે 3 પાર્ટમાં આને ડિવાઈડ કરેલો છે, 3 કેસમાં ડિવાઈડ કરેલો છે. કે કેસ નંબર 1 મેઇન વર્બ, મુખ્ય ક્રિયાપદ તરીકે. કેસ 2 હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ તરીકે. અને કેસ નંબર 3 પોઝેશન, માલિકી ભાવ તરીકે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જે વિલ અને વિલ બીનો જે કન્ફ્યુઝન છે ને, એ આ વિડીયો દ્વારા તમારો સોલ્વ થઈ જશે. તો આ વિડીયો તમે છેક સુધી જોશો તો તમને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જે વિલ અને વિલ બી ક્યાં વાપરવાનું છે, યુઝ કરવાનું છે, એનું જે કન્ફ્યુઝન છે એ શ્યોરલી રિમૂવ થઈ જશે. કેસ નંબર 1 શું છે? મેઇન વર્બ શું છે? ગો, કમ, મેક, આસ્ક, ટેક, પ્લે. આ બધા મેઇન વર્બ છે. કેસ નંબર 1 છે, મુખ્ય ક્રિયાપદ છે. કેસ નંબર 2 હેલ્પિંગ વર્બ, સહાયક ક્રિયાપદ તરીકે. વિલ, શેલ. વિલ બી અને શેલ બી આપણે મોસ્ટલી અહીંયા વિલ અને વિલ બી વાપરશું. અહીંયા શેલ અને શેલ બી એઝ પર ધી મોડર્ન ગ્રામર એનો યુઝ બહુ ઓછો છે, નહીવંત છે. એટલે આપણે વિલ અને વિલ બી પર જ ફોકસ કરશું. માલિકી ભાવ, વિલ હેવ. કેસ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. કે આવનારા સમયમાં કોઈ ક્રિયા થશે, કોઈ કાર્ય થશે અથવા બનશે એવું દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય. ભવિષ્યકાળમાં હેલ્પિંગ વર્બ તરીકે વિલ વપરાય. અને વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે વિલ પછી હંમેશા V1 આવશે. ગો, કમ, પ્લે, આસ્ક, મીટ એવા વર્બ વિલ પછી વપરાશે. વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ V1 વપરાશે. કે વર્બના મૂળ રૂપ કયા કયા છે? ગીવ, આપવું, ગો, જવું, સી, જોવું, રાઇટ, લખવું, મેક, બનાવવું, ક્રોસ, ઓળંગવું, જમ્પ, કૂદવું અને ટેક એટલે લેવું. આ બધા ક્રિયાપદના મૂળ રૂપ છે V1 છે. હવે વાક્ય રચના પોઝિટિવની જોઈ લઈએ. આમ કરશે અથવા આમ કરશું. આ ભાવાર્થ, આ સેન્સ તમારે યાદ રાખવાની છે. કોઈ કાર્ય ફ્યુચરમાં કરશું ત્યારે ફ્યુચર ટેન્સ વપરાય. આવો સેન્સ આવે ત્યારે વિલ V1 વપરાય. વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ વિલ V1. સબ્જેક્ટ પ્લસ વિલ V1. આમ કરશે, આમ કરશું. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ અને કોઈ વ્યક્તિના નામ સાથે ફ્યુચર ટેન્સમાં વિલ V1 આવશે. સબ્જેક્ટ પછી વિલ V1, આઈ, વી, યુ, ધે અને હી, શી, ઇટ કોઈ વ્યક્તિના નામ સાથે વિલ V1 આવશે. આઈ વિલ સેલ ગુડ્સ. હું સામાન વેચીશ. વિલ પછી સેલ એક V1 છે. વી વિલ ગીવ મની. અમે પૈસા આપશું. કોઈ કાર્ય કરશું, આમ કરશું આવો ભાવાર્થ આવે ત્યારે વિલ V1 વાપરવું. દે વિલ ગો ટુ મુંબઈ. યુ વિલ ગો ટુ મુંબઈ. તમે મુંબઈ જશો. દે વિલ સી અ કાર. તેઓ કાર જોશે. હી વિલ સેલ ગુડ્સ. તે સામાન વેચશે. શી વિલ ગીવ મની. તેણી પૈસા આપશે. ઇટ વિલ ટેક સમ ટાઈમ. તે થોડો સમય લેશે. રાજ વિલ બાય અ કાર. રાજ કાર ખરીદશે, કોઈ ક્રિયા કરશે. અને નેગેટિવ સેન્સ જોઈ લઈએ. નેગેટિવ નકાર વાક્ય રચના જોઈ લઈએ. નકાર વાક્ય જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ વિલ નોટ V1. સબ્જેક્ટ પ્લસ વિલ નોટ પ્લસ V1. આમ કરશું નહીં અથવા આમ નહીં કરું. પોઝિટિવમાં હતું આમ કરશું, નેગેટિવમાં આવશે આમ કરશું નહીં અથવા આમ નહીં કરું. આઈ વિલ નોટ બાય ગુડ્સ. હું સામાન ખરીદીશ નહીં. વી વિલ નોટ ગીવ મની. અમે પૈસા નહીં આપશું. યુ વિલ નોટ ગો ટુ મુંબઈ.
તમે મુંબઈ નહીં જશો અથવા તમે મુંબઈ નહીં જાઓ. They will not sell a car. તેઓ કાર વેચશે નહીં. He will not buy goods. તે સામાન નહીં ખરીદે. She will not give money. તેણી પૈસા નહીં આપે. It will not take more time. તેમાં વધારે સમય નહીં લાગે. Raj will not sell a car. રાજ કાર નહીં વેચે. હવે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ. પ્રશ્નાર્થ વાક્ય. will પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ક્વેશ્ચન માર્ક. એનો સેન્સ આવશે શું આમ કરશું. પોઝિટિવમાં છે આમ કરશું, નેગેટિવમાં છે આમ કરશું નહીં, અને ઇન્ટેરોગેટિવમાં આવશે શું આમ કરશું. વાક્ય રચના છે will પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ક્વેશ્ચન માર્ક. will I tell you, શું હું તમને કહીશ. will we finish on time, શું આપણે સમયસર પૂરું કરશું. will it help you, શું તે મદદરૂપ થશે. will Raj hit you, શું રાજ તને મારશે. બીજા થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. તે મને ગાર્ડનમાં મળશે. તમે તમારા મનથી બી ટ્રાય કરી શકો કે શું આન્સર હોઈ શકે. વોટ વિલ બી ધી આન્સર. હી વિલ મીટ મી ઇન ગાર્ડન. તેઓ મને આવતીકાલે કહેશે. દે વિલ ટેલ મી ટુમોરો. હું સ્ટેજ પર ઇંગ્લિશ બોલીશ. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ ઓન સ્ટેજ. સમીર એક્ઝામ પાસ નહીં કરે. સમીર વિલ નોટ પાસ એન એક્ઝામ. અમે દરવાજો બંધ કરી દેશું. વી વિલ ક્લોઝ ધી ડોર, અથવા અમે દરવાજો બંધ કરશું. વી વિલ ક્લોઝ ધી ડોર. વિલ પછી V1. હવે ઇન્ટેરોગેટિવના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. વિલ યુ મેક અ કેક, શું તમે કેક બનાવશો. વિલ વી રાઇટ, શું આપણે લખશું. વિલ she cheat you, શું તેણી તમને છેતરશે. will they give you, શું તેઓ તમને આપશે. Here we have completed our case number 1 for simple future tense. Case 1 is completed. Let's move to case number 2 and 3. First we will go for case number 2. Helping verb. કયા કયા છે. will be અને shall be. As I told you, shall be કરતાં આપણે will be જ યુઝ કરશું. ક્યારે વપરાય. જ્યારે કોઈ ક્રિયા થવાની નથી, કોઈ ક્રિયા નથી, ત્યારે will be વપરાય. અને જ્યારે વ્યક્તિ અથવા વસ્તુનું કંઈક વિશેષ અસ્તિત્વ ફ્યુચરમાં હશે, કંઈક ફ્યુચરમાં બનશે એવું દર્શાવવું હોય, એવું એક સ્ટેટસ બનાવવું હોય, ત્યારે will be વપરાય. કે ભવિષ્યમાં આ વસ્તુ અથવા વ્યક્તિનું આ સ્ટેટસ હશે ત્યારે will be યુઝ થાય. અને જ્યારે કરતા કોઈ જગ્યા અથવા સ્થાન પર ફ્યુચરમાં હશે, ફ્યુચરમાં એ જગ્યા પર એ વ્યક્તિ અથવા વસ્તુ હશે તેવું દર્શાવવું હોય, એવો પ્લેસ દર્શાવવાનો ભાવાર્થ આવતો હોય ત્યારે પણ will be વપરાય. જ્યારે કોઈ ક્રિયા ફ્યુચરમાં થવાની છે ત્યારે will વપરાશે. જ્યારે કોઈ સ્ટેટસ દર્શાવવામાં આવે ત્યારે will be વપરાશે. અને પ્લેસ દર્શાવવામાં આવશે ત્યારે પણ will be વપરાવવામાં આવશે. તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝન બિટવીન will and will be. ક્રિયા હશે તો will, પ્લેસ અને સ્ટેટસ હશે તો will be. એઝ આઈ ટોલ્ડ યુ, હવે દરેક જગ્યાએ will be નો જ યુઝ થાય છે, તો આપણે પણ will be જ યુઝ કરશું. shall be ને આપણે યુઝ નહીં કરશું. સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ will be પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં પ્લેસ અથવા સ્ટેટસ આવશે, સ્ટેટસ અથવા પ્લેસ. આઈ વિલ બી અ ટીચર. આ મારું સ્ટેટસ હશે કે હું શિક્ષક બનીશ. આઈ વિલ બી ઇન ધી ક્લાસ, અને હું ક્લાસમાં હોઈશ. એક સ્ટેટસ છે મારું અને એક મારું પ્લેસ છે. આઈ, વી, યુ, they, he, she, it અને કોઈ વ્યક્તિના નામ સાથે will be આવશે.
આઈ વી યુ ધે હી શી ઇટ અને વ્યક્તિના નામ સાથે વિલ બી આવશે જ્યારે સ્ટેટસ અને પ્લેસ હોય ત્યારે. પણ જ્યારે કોઈ ક્રિયા હોય ત્યારે ઓનલી વિલ આવશે. સ્ટેટસમાં થોડા વાક્ય જોઈ લઈએ. આઈ વિલ બી અ ટીચર, હું ટીચર હોઈશ. ભવિષ્યમાં મારું આ સ્ટેટસ હશે, હું ટીચર બનીશ. વી વિલ બી ઓફિસર્સ, અમે ઓફિસર હશું. ભવિષ્યમાં અમે બનશું, આ મારું સ્ટેટસ હશે. દે વિલ બી વેરી કાઇન્ડ, તેઓ ખૂબ દયાળુ હશે. યુ વિલ બી માય ફ્રેન્ડ, તમે મારા મિત્ર બનશો અથવા મારા મિત્ર હશો. હી વિલ બી અ બિઝનેસમેન, તે એક બિઝનેસમેન બનશે. શી વિલ બી અ ટોલ ગર્લ, તેણી લાંબી છોકરી હશે. ઇટ વિલ બી વ્હાઇટ, તે સફેદ હશે. રામ વિલ બી અ સ્ટુડન્ટ, રામ એક સ્ટુડન્ટ હશે. ધીસ ઓલ આર સ્ટેટસ. લેટ્સ મૂવ ટુ પ્લેસ. આઈ વિલ બી ઇન ધી ક્લાસ, હું ક્લાસમાં હોઈશ. મારો એક પ્લેસ હશે, ભવિષ્યમાં હું ક્લાસમાં હોઈશ. તો આઈ વિલ બી ઇન ધી ક્લાસ. વી વિલ બી અંડર ધ ટ્રી, આપણે અથવા અમે ઝાડ નીચે હશું. દે વિલ બી ઇન મુંબઈ, તેઓ મુંબઈમાં હશે. યુ વિલ બી ઇન પ્રોબ્લેમ, તમે મુશ્કેલીમાં આવશો. હી વિલ બી ધેર, તે ત્યાં હશે. શી વિલ બી હિયર, તેણી અહીં હશે. ફ્યુચરમાં તે અહીં હશે. હી વિલ બી એટલે તે ત્યાં હશે. એનું પ્લેસ બતાવશે ત્યારે વિલ બી યુઝ થશે. ઇટ વિલ બી ઓન ધી ટેબલ, તે ટેબલ ઉપર હશે. રામ વિલ બી એટ સ્કૂલ, રામ સ્કૂલે હશે. જ્યારે પ્લેસ અને સ્ટેટસ હોય ત્યારે વિલ બી વપરાશે. હવે કેસ 1 અને કેસ 2ના હું વાક્ય અહીં કહું છું, તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. કેસ 1 છે કે કેસ 2 છે, અને કેસ 2 છે તો પ્લેસ છે કે સ્ટેટસ છે. ફર્સ્ટ, હી વિલ બી માય ફ્રેન્ડ, તે મારો ફ્રેન્ડ હશે. હી વિલ બી ઇન પ્રોબ્લેમ, તે પ્રોબ્લેમમાં આવશે અથવા તેને પ્રોબ્લેમ થશે. હી વિલ મેક મિસ્ટેક્સ, તે મિસ્ટેકો કરશે, તે ભૂલો કરશે. હી વિલ બી માય ફ્રેન્ડ. કેસ નંબર 2 સ્ટેટસ. હી વિલ બી ઇન પ્રોબ્લેમ. કેસ 2 પ્લેસ. અને હી વિલ મેક મિસ્ટેક. કેસ નંબર 1 મેન વર્બ. કેસ નંબર 2 ઇઝ કમ્પ્લીટેડ હિયર. કેસ નંબર 2 અહીં પૂરો થાય છે. લેટ્સ મૂવ ટુ કેસ નંબર 3. દેટ્સ પોઝેશન, માલિકી ભાવ દર્શાવે. જ્યારે વસ્તુ અથવા વ્યક્તિ પાસે કંઈક હશે, ભવિષ્યમાં કંઈક હશે, કંઈક માલિકી હશે એની પાસે, એવું દર્શાવવું હોય ત્યારે વિલ હેવ નો યુઝ થાય છે. માલિકી દર્શાવવા માટે વિલ હેવ વપરાય છે. આઈ વિલ હેવ, મારી પાસે હશે. વી વિલ હેવ, આપણી પાસે હશે. યુ વિલ હેવ, તમારી પાસે હશે. દે વિલ હેવ, તેઓ પાસે હશે. હી વિલ હેવ, તેની પાસે હશે. શી વિલ હેવ, તેણીની પાસે હશે. ઇટ વિલ હેવ, તેમાં હશે. અને રામ વિલ હેવ, રામ પાસે હશે. કોઈ વસ્તુ હશે, કોઈ વસ્તુ છે તો હેવ, કોઈ વસ્તુ હતી તો હેડ, અને કોઈ વસ્તુ ભવિષ્યમાં આવશે તો વિલ હેવ વાપરવામાં આવે છે. થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ વિલ હેવ અ સોલ્યુશન, મારી પાસે ઉકેલ હશે. ભવિષ્યમાં મારી પાસે કોઈ સોલ્યુશન હશે. શી વિલ હેવ અ સોલ્યુશન, તેણીની પાસે કોઈ ઉકેલ હશે, કોઈ સોલ્યુશન હશે. વી વિલ હેવ અ પ્રોબ્લેમ, આપણને પ્રોબ્લેમ થશે. હી વિલ હેવ અ પ્રોબ્લેમ, તેને પ્રોબ્લેમ થશે. યુ વિલ હેવ અ ટેકનિક, તારી પાસે ટેકનિક હશે. ઇટ વિલ હેવ અ ટેકનિક, તેમાં કોઈ ટેકનિક હશે. દે વિલ હેવ અ લેપટોપ, તેઓ પાસે લેપટોપ હશે. રામ વિલ હેવ અ લેપટોપ, રામ પાસે લેપટોપ હશે. હવે પોઝેશનમાં નકાર વાક્ય જોઈ લઈએ કે જ્યારે વસ્તુ અથવા વ્યક્તિ પાસે ભવિષ્યમાં કંઈક નહીં હોય, કોઈક માલિકી દર્શાવતા નહીં હોય. સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વિલ નોટ હેવ પ્લસ વસ્તુ. સબ્જેક્ટ પ્લસ વિલ નોટ હેવ પ્લસ ઓબ્જેક્ટ. કે આઈ વિલ નોટ હેવ, વી વિલ નોટ હેવ,
You will not have and they will not have. He will not have, she will not have, it will not have, and Ram will not have. I will not have a solution. મારી પાસે ઉકેલ નહીં હોય અથવા ઉકેલ નહીં હશે. We will not have a problem. અમને પ્રોબ્લેમ નહીં હોય, અમને પ્રોબ્લેમ નહીં થાય. We will not have a problem. You will not have a technique. તારી પાસે ટેકનિક નહીં હોય અથવા તારી પાસે ટેકનિક નહીં હશે. He will not have a laptop. તેની પાસે લેપટોપ નહીં હશે, નહીં હોય. Okay, here we have completed our case number 1, 2 and 3 for the simple future tense. You can WhatsApp me on 9173822098. My name is Manish Chavda. પ્રેક્ટિસ કરવા માટે PDF ફાઇલ મોકલવામાં આવશે. તમે જવાબ લખીને ફોટા પાડીને મોકલશો તો તમારી ટેસ્ટ ચેક કરી અને ફીડબેક આપવાનો હું પૂરો પ્રયાસ કરીશ. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક એન્ડ શેર. જો મારો વિડીયો તમને પસંદ પડે, જો મારી મહેનત તમને પસંદ પડે તો પ્લીઝ લાઇક શેર આપજો. થેન્ક યુ વેરી વેરી મચ ફ્રોમ મનીષ ચાવડા. થેન્ક યુ વેરી મચ.